આ છે બનાસકાંઠાના ડ્રોન દીદી આશાબહેન ચૌધરી। ડ્રોનથી તેઓ ખેતરમાં દવાનો છંટકાવ કરે છે અને તેનાથી સારી એવી આવક પણ મેળવે છે। આશાબહેન બનાસકાંઠાના ડીસામાં તાલેપુર ગામમાં વસવાટ કરે છે। તેઓ સખી મંડળમાં જોડાયેલા હતા, જેમાં ડ્રોન દીદી યોજના અંતર્ગત પુણે જઈને તેમણે ડ્રોનની તાલીમ લીધી। આ તાલીમ પછી તેમણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકે તેવું એક ડ્રોન અને તેના માટે ઇલેક્ટ્રિક વ્હીકલ મેળવ્યું। ઇન્ટરવ્યૂ થયું એટલે ઇન્ટરવ્યુમાં મારું સિલેક્શન થયું। પછી અમે પૂના ટ્રેનિંગમાં 15 દિવસની ટ્રેનિંગમાં થયા। ત્યાં અમારી 3 દિવસે ફર્સ્ટ એક્ઝામ લેવડાણી। એ એક્ઝામમાં મારા બહુ સારા માર્કે હું પાસ થઈ। એ રીતના મારી બધી એક્ઝામો બધી અમે ક્વોલિફાઈ કરી। 20 મહિલાઓની અમારી ટીમ હતી, એમાં અમે 12 મહિલાઓ સિલેક્શન થયો। અને પછી અમે પાછા અહીંયા ગુજરાત આવ્યા એટલે અમારું 15 દિવસમાં અમારું ડ્રોન આવ્યું અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને અમને મળી ગયું। આશાબહેનનો દાવો છે કે ડ્રોનથી 6 મહિનામાં તેમણે 1 લાખ કરતા વધારેની આવક મેળવી છે। ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ ઝડપી અને સરળ બને છે। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી ખેડૂતો ડ્રોનથી ખેતરમાં દવાઓનો છંટકાવ કરવા તેમનો સંપર્ક કરી રહ્યા છે। હજી તો અમે ટ્રેનિંગ લઈને આવ્યા ત્યાં તો અમારા ઉપર ફોન આવતા હતા ખેડૂતોના કે બેન તમારું ડ્રોન ચાલુ થયું, બેન તમારું